જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય, જિલ્લાની હોય, રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવે છે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે અને આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને આ 2 દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો, યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિક એનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું અને પ્રજાની વચ્ચે જવાનું, સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ કારોબારી દ્વારા અમે કરીશું. કેતનભાઈ, આ કારોબારીની અંદર કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની પણ કઈ ચર્ચા કે કઈ થવાની વાત છે? શું જો પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે માનનીય CR પાટીલજી છે. CR પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં જે ચૂંટણીઓ યોજાઈ એ બધી ચૂંટણીઓમાં કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તો એ વખતે 156 ધારાસભ્યો ગુજરાતમાં ભાજપના ચૂંટાયા. ત્યાર પછી તો 5 નવા ધારાસભ્યો ભાજપમાં ઉમેરાયા. એ સિવાય જે ચૂંટણીઓ તાલુકા, જિલ્લાની કે નગરપાલિકા, કોર્પોરેશનની યોજાઈ એમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયેલો. તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ ગુજરાતમાં 25 લોકસભા સીટો ઉપર ભાજપના ઉમેદવારો લાખો મતોની બહુમતીથી વિજય થયા છે. શ્રી CR પાટીલજી પણ લાખો મતથી વિજય થયા છે. માનનીય અમિતભાઈ શાહ પણ લાખો મતોથી વિજય થયા છે. ત્યારે સ્વાભાવિક હવે માનનીય નરેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર શ્રી CR પાટીલ કેન્દ્રના કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકે આખા દેશની જવાબદારી એમની પાસે છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સંગઠનની કામગીરી જવાબદારી અત્યારે તેઓ સંભાળી રહ્યા છે. એટલે બંને જવાબદારીમાંથી હવે પ્રદેશની જવાબદારી જ્યારે કેન્દ્રનું અમારું મોવડી મંડળ જ્યારે જે યોગ્ય નિર્ણય કરશે એ વખતે જે જગ્યા થશે એના ઉપર નવા અધ્યક્ષની અમારું કેન્દ્રનું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે નિમણૂક થશે. અધિકારીઓ, પદાધિકારીઓ સૌ આજે કારોબારીમાં જે કાંઈ ઠરાવો થશે અને અંદર ભાગ લેવાના છે ત્યારે સાથે સાથે કષ્ટભંજન દેવના પણ બધા પદાધિકારીઓને દર્શનનો લાભ મળવાના છે, આશીર્વાદનો પણ લાભ મળવાનો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજની આ પ્રદેશ કારોબારીથી ઉત્સાહી છે અને ઉત્સાહમાં છે. જિલ્લાના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ આ સૌ મહેમાનોને આગતા સ્વાગતા અને સ્વાગત વ્યવસ્થામાં જોડાણા છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને સાળંગપુરની આ પવિત્ર ધરતી પર એક નવી ઉર્જા અને નવી ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ